ભરૂચ શહેરની ઓળખ સમા પાંચબત્તી સર્કલનું ભવ્ય લોકાર્પણ। ભરૂચ શહેરની ઓળખ ગણાતા પાંચબત્તી સર્કલનું પીપી સવાણી યુનિવર્સિટીના સહયોગથી ભવ્ય રીતે લોકાર્પણ કરવામાં આવ્યું। અંદાજે 32 લાખ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર કરાયેલા આ સર્કલનું લોકાર્પણ રાજ્યમંત્રી ઈશ્વર પટેલના હસ્તે કરવામાં આવ્યું। શહેરની આગવી ઓળખ સમા આ સર્કલને 5 ફાનસની વિશિષ્ટ રચનાથી તૈયાર કરવામાં આવ્યો છે। સાથે સાથે વિવિધ પ્રેરણાદાયક સ્લોગનો અને ભરૂચ શહેરની ટૂંક માહિતી દર્શાવતા તકતીઓ મૂકવામાં આવ્યા છે, જેથી નાગરિકો તથા પ્રવાસીઓને શહેરના ઇતિહાસ અને મહત્વથી માહિતગાર કરી શકાય। ઇતિહાસની વાત કરીએ તો અંગ્રેજોના સમયમાં વેપાર ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા ભરૂચ શહેરના મધ્યમાં વર્ષો પહેલાં લાઇટની સગવડ ન હોવાથી અહીં 5 ફાનસ લગાવવામાં આવ્યા હતા। એ સમયથી આ સ્થળ પંચબત્તી તરીકે ઓળખાયું અને સમય જતાં તેનું નામ પાંચબત્તી તરીકે પ્રસિદ્ધ થયું। હવે ભરૂચ નગરપાલિકા અને ટીપી સવાણી યુનિવર્સિટી દ્વારા આ સર્કલનું નવીનીકરણ કરીને આધુનિક અને આકર્ષક સ્વરૂપ આપવામાં આવ્યું છે। સર્કલમાં ચંદ્રયાન, વિદ્યાર્થીઓ માટે પ્રતિકરૂપ પેન્સિલ જેવી કલાત્મક આકૃતિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે। આ લોકાર્પણ પ્રસંગે શહેરના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ, જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશ મિસ્ત્રી, ભાજપ મહામંત્રી નિરલ પટેલ, પીપી સવાણી યુનિવર્સિટીના વલ્લભ સવાણી, પાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્રભાઈ પ્રજાપતિ સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। શહેરની સુંદરતામાં વધારો કરતા આ સર્કલના લોકાર્પણ સાથે ભવિષ્યની યોજનાઓ પર જાહેર કરવામાં આવી। આવનારા સમયમાં શહેરના અન્ય સર્કલો પર દેશના મહાપુરુષોની પ્રતિમાઓ સાથે નવીનીકરણ કરવામાં આવશે, તેમજ સ્ટેશનથી પાંચબત્તી સુધીના માર્ગને આઇકોનિક રોડ તરીકે વિકસાવવાની યોજના પણ હાથ ધરાશે, જે ભરૂચ શહેરને નવી ઓળખ આપશે। ભૃગુ ઋષિ પરથી સંસ્કૃતમાં ભૃગુ કચ્છ કહેવાય છે અને આજે આ ભરૂચ અનેક યોદ્ધાઓ આ ભૂમિમાંથી પ્રાપ્ત થયા છે। પંડિત ઓમકારનાથજી, કનૈયાલાલ મુનશીજી જે સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી તરીકે રહ્યા છે અને એઓએ એ વખતે વૃક્ષારોપણ માટેની જહેમત કરીને તમામ વિસ્તારની અંદર વૃક્ષોનું વાવેતર થાય એ માટે પણ પ્રેરણા એમણે આપી હતી। આજે અહીંયા પાંચબત્તી જે અંગ્રેજોના સમયની અંદર લાઇટ નહોતી ત્યારે 5 ફાનસ લગાડતા હતા અને એના પરથી પાંચબત્તી નામ આપવામાં આવ્યું હતું। આજે અહીંયા આ સર્કલને નવીનીકરણ કરવા માટે અમારા પીપી સવાણી યુનિવર્સિટીના કરતાર તેવા રમેશભાઈ સવાણી અને એમની ટીમે 32 લાખના ખર્ચે અહીંયા સરસ મજાનું જે ભરૂચની જૂની ઓળખ છે પાંચબત્તી એ રીતનું અહીંયા આજે સર્કલ બનાવીને આજે લોકો બધું ત્યારે આ ભરૂચની પ્રજામાં એક બ્યુટિફિકેશનના પર વધારો થઈ રહ્યો છે। ત્યારે આવી રીતે ભરૂચના પર અનેક સર્કલો જે નવીનીકરણ થઈ રહ્યા છે। આવનારા દિવસોમાં સચનાથ સર્કલ પણ, બંબાખાના, સોનેરી મહેલ આ બધા નવીનીકરણ થઈ રહ્યા ત્યારે ભરૂચની શોભામાં અતિ વધારો થવાનો છે। પાંચબત્તી વિસ્તારમાં પીપી સવાણી યુનિવર્સિટીના કરતા હતા રમેશભાઈ સવાણી અને એમની ટીમ દ્વારા અંદાજિત 32 લાખ રૂપિયાના ખર્ચે નવા સર્કલનું ઓપનિંગ કરવામાં આવ્યું છે। સ્પેસ રોકેટ સહિત ભરૂચની જે પાંચબત્તીની ઓળખ છે કે જ્યારે દેશ પરતંત્ર હતો, અંગ્રેજોના સમયે પાંચબત્તી વ્યવહારિક સેન્ટર હતું, એવા સમયે 5 ફાનસ લગાવવામાં આવ્યા હતા। આ ઓળખને પણ યથાવત રાખીને નવા સર્કલમાં અનેક પ્રકારના મેસેજીસ સાથે ભરૂચના મધ્યમાં આ સર્કલનું ઇનોગ્રેશન થયું છે। સવાણી ગ્રુપના પ્રતિનિધિઓની પણ ઉપસ્થિતિ છે। અત્રેથી ભરૂચ નગરપાલિકા દ્વારા અને ભરૂચ શહેરના નાગરિકો વતી પીપી સવાણી યુનિવર્સિટી ગ્રુપનો આભાર માનીએ છીએ। આ જ પ્રકારે શક્તિનાથ સર્કલનું નવું રિનોવેશન થઈ રહ્યું છે। સોનેરી મહેલ ખાતે પણ જે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સાથેનું સર્કલ છે એ પણ નવું બનાવવાનું આગામી સમયમાં આયોજન છે। વેજલપુર બંબાખાને પણ નવું સર્કલ બનાવવાનું આયોજન થઈ ચૂક્યું છે। આની સાથે સાથે દેશના મહાપુરુષો એમની પ્રતિમા લગાવવાનું પણ લગભગ તમામ સર્કલો ઉપર આયોજન થઈ ચૂક્યું છે। આજે આ સર્કલના લોકાર્પણથી ભરૂચની સુંદરતામાં વધારો થશે। આવનારા દિવસોમાં ભરૂચનો સ્ટેશન રોડ છે
એ રાજ્યના મુખ્યમંત્રીએ આઇકોનિક રોડ તરીકે જાહેર કર્યો છે એનું કામ પણ આગામી 15-20 દિવસમાં શરૂ થવા જઈ રહ્યો છે. સાથે સાથે ભરૂચની જે ઓળખ છે પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ, એના માટે પણ રાજ્ય સરકારે 10 કરોડ રૂપિયા આપ્યા છે. એનું કામ પણ આગામી 15 દિવસમાં શરૂ કરવાનું આયોજન છે. થેન્ક યુ. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.